મહેસાણામાં આરજુ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલનો ભવ્ય વાર્ષિક ઉત્સવ ઉજવાયો. મહેસાણા શહેરની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા આરજુ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે તારીખ 21 અને 22 ફેબ્રુઆરી 2026ના રોજ 2 દિવસીય સર્જનમ વાર્ષિક ઉત્સવ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો. વાર્ષિક ઉત્સવમાં નર્સરીમાં ધોરણ 9 સુધીના વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ થીમ આધારિત કૃતિઓ દ્વારા પોતાની સુષુપ્ત શક્તિ અને કલા કૌશલ્યનું આકર્ષણ પ્રદર્શન કર્યું. કાર્યક્રમનો પ્રારંભ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ખેરાલુ ખાતે 6.61 કરોડના ખર્ચે નવનિર્મિત એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત. મહેસાણા જિલ્લા ખેરાલુમાં ખાતે આજે મહત્વપૂર્ણ વિકાસ કાર્યને લઈ ખાતમુહૂર્ત સમારોહ યોજાયો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 6.61 કરોડના ખર્ચે નવનિર્મિત થનારા એસટી ડેપો વર્કશોપનું ભૂમિપૂજન ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું. રાજ્ય સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અપગ્રેશન્સ અંતર્ગત ફાળવવામાં આવેલી સહાયથી મહેસાણા એસટી ડેપોમાં વિભાગમાં ખેરાલુ મુકામે આધુનિક સુવિધાઓથી સજ્જ આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળું વર્કશોપ નિર્માણ પામશે. મહેસાણા જિલ્લા બેચરાજી રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં તે સમયે ભારે ખળભળાટ મચી ગયો જ્યારે બેચરાજી એપીએમસીના ડિરેક્ટર હિરેન પટેલની સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ કરવામાં આવી. સુરત પોલીસે તેની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ માટે તેને બેચરાજી પોલીસને સોંપવામાં આવ્યો. એક જવાબદાર હોદ્દા પર હોવા છતાં આર્થિક ગુનાખોરીમાં સંડોવાયેલા ડિરેક્ટરનો પર્દાફાશ થતાં પંથકમાં ચર્ચાનો વિષય બન્યું છે. લાખવડ પગાર કેન્દ્ર શાળામાં 21મી ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી. પ્રસંગે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ માતૃભાષામાં ગૌરવવાન ગીતને સમૂહગાન અભિનય સાથે રજૂ કરી આનંદ માણ્યો હતો. ઉજવણીના ભાગરૂપે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ માતૃભાષામાં મહત્વ વિશે પોતાના મૌલિક મંતવ્ય રજૂ કર્યા. તેમણે માતૃભાષાને લગતી કવિતાઓ, શાયરીઓ, સુવિચારો પર રજૂ કરી સૌને પ્રભાવિત કર્યા. થરાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના વાવથરા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નવા ઘોષિત થયેલા વાવથરા જિલ્લામાં સંગઠનને મજબૂત કરવાના હેતુથી નવીન કાર્યાલયની સ્થાપના કરાઈ છે. વાવથરા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડોક્ટર નરેશ ઠાકોરની નિમણૂક બાદ સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વેગ આપવા આ કાર્યાલય સ્થાપવામાં આવ્યું છે. કાર્યાલય દ્વારા પાર્ટીના વિવિધ કાર્યક્રમો, બેઠકો અને જનસંપર્ક અભિયાનને સુવ્યવસ્થિત રીતે આગળ વધારવામાં મદદ થશે. સતલાસણા તાલુકાના ઉમરી મંડળ હિન્દુ સંમેલન સમિતિ દ્વારા એક હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ ઉપસ્થિત રહી સંબોધન કર્યું. ઉમરી મંડળના 23 સૈનિકોનું સન્માન કરાયું. સંમેલનમાં લોક સાહિત્યકાર મેઘરાજ ચૌધરી, મહેસાણા વિભાગના બૌદ્ધિક પ્રમુખ હર્ષદ પટેલ અને દૂધસાગર ડેરીના ડિરેક્ટર ચિંતન ચૌધરી હાજરી આપી. થરાદ ભારતમાલા હાઈવે પર આજે એક અકસ્માત થયો છે, જેમાં બોરીઓ ભરીને જઈ રહેલું એક પિકઅપ ડાલુ ટાયર ફાટવાને કારણે પલટી ગયું. ઘટનામાં થરાદના વુડનપુર નજીક બની. અકસ્માતમાં ગાડીમાં સવાર 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. ઘટનામાં બનતાની સાથે જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું હતું. કાંકરેજ તાલુકાની 3 ઘટકની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે હડતાલ પર ઉતરી છે. તેમણે મામલતદાર કચેરી પાસે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકરોની મુખ્ય માંગણીઓમાં કોર્ટના ચુકાદાનો અમલ, કાર્યકર અને તેડાગરના માનદ વેતનમાંથી મુક્ત વર્ગ કરી 3 અને 4માં સમાવેશ તેમજ મોબાઈલ ફોન પૂરા પાડવાનો સમાવેશ થાય છે. પારપડા મુકામે 180 ધાન્યધાર પ્રજાપતિ સમાજનો 25મો સમૂહલગ્ન ઉત્સવ રજત જયંતિ મહોત્સવ તરીકે ભવ્યતાપૂર્વક યોજાયો. આ પ્રસંગે સમાજમાં 43 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. સમાજમાં લગ્ન પ્રસંગ થતાં મોટા ખર્ચને પહોંચી વળવા માટે સમાજના દીકરા દીકરીઓને સમૂહ લગ્નની પહેલ કરી. પહેલને આજે 25 વર્ષ પૂર્ણ થયા, જેમાં ઉપલક્ષ્યમાં આયોજિત સમિતિ દ્વારા 25મા સમૂહ લગ્નને રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યા. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજમાતા નાયકાદેવી ખેલ મહોત્સવ 2026નો વિવિધ પ્રારંભ થયો છે. મહોત્સવમાં યુનિવર્સિટી સાથે સંકળાયેલી 100 કોલેજો પૈકી 78 કોલેજના ખેલાડીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે. યુનિવર્સિટીમાં શારીરિક શિક્ષણ અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના નિયામક ડોક્ટર ચિરાગ પટેલે જણાવ્યું કે કુલ 100 કોલેજોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.